સુરતમાં ખંડણીખોર લલિત ડોંડા સરથાણા પોલીસના હાથે ઝડપાયો. પોલીસે લલિત ડોંડાની ધરપકડ કરી રિકન્સ્ટ્રક્શન કર્યું. લલિત ડોંડા અને અલ્પેશ ડોંડા બંને ભાઈઓ સામે નોંધાઈ હતી ખંડણીની ફરિયાદો. કામરેજના હોટલ માલિક પાસે 5 લાખની ખંડણી માંગી હતી. સુરતના એક પાર્કિંગના વ્યવસાય સાથે સંકળાયેલા વ્યક્તિ પાસેથી પણ માંગી હતી ખંડણી. સુરતમાં અલગ અલગ વિસ્તારમાંથી ખંડણીની 3 ફરિયાદો થઈ હતી. અગાઉ પણ અલ્પેશ ડોંડા સામે 8 અને લલિત ડોંડા સામે 12 ગુના નોંધાઈ ચૂક્યા છે. 3 ખંડણીના ગુનામાં અગાઉ પોલીસે અલ્પેશ ડોંડાની ધરપકડ કરી છે. આજે ફરાર અલ્પેશ ડોંડાની પણ કરાઈ ધરપકડ. હાલ પોલીસે લલિત ડોંડાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. સરથાણા પોલીસ સ્ટેશનમાં આરોપી લલિત ડોંડા અને એનો ભાઈ અલ્પેશ ડોંડા આના વિરુદ્ધ ખંડણીના ગુનાઓ દાખલ થયેલા છે. આ અગાઉ પણ એના વિરુદ્ધ 12 ગુનાઓ દાખલ થયેલા છે. એના ભાઈ વિરુદ્ધ 8 ગુનાઓ દાખલ થયેલા છે. તેઓ પોતે પત્રકાર છે. યુટ્યુબમાં અને સોશિયલ મીડિયા પર લોકોને બદનામ કરી દેશે આ રીતે કહી અને અલગ અલગ લોકો પાસે થઈ અને ખંડણી ઉઘરાવતા હતા. જેમાં હાલની જે ફરિયાદ જે છે એમાં જે ફરિયાદી જે છે પોતે હોટલ માલિક છે અને તેની હોટલમાં કૂટણખાનું ચાલે છે. આવી રીતે કંટ્રોલમાં પણ ખોટા ફોન કરેલા, પણ પોલીસે વારંવાર તપાસ દરમિયાન આવું કંઈ જ મળી આવેલ નથી. અને આ બાબતે કરી અને પછી તેની પાસે તારી હોટલની બદનામી કરી દેશે આવું કરી અને એમની પાસેથી ખંડણીની ઉઘરાણ માંગણી કરેલી, જેમાં 5 લાખની માંગણી કરેલી હતી. અને બીજો એક ફરિયાદ જે છે જેમાં તમે જે તમારું છાપરું જે ગેરેજ રાખો છો એ ગેરેજ જે પાર્કિંગનું જે છે એ ગેરકાયદેસર છે અને એસએમસીમાં હું તમારી ફરિયાદ કરીશ. આ રીતે અલગ અલગ લોકોને કાયદાની અને તંત્રની ગૂંચવણોમાં નાખી દેવાનો ભય ઊભો કરી અને ખંડણી ઉઘરાવતા હતા બંને ભાઈઓ. ઓકે, આ અત્યાર સુધીમાં કેટલા ફરિયાદીઓ સામે આવેલા છે? હાલના જે છે એ 3 ફરિયાદી, 3 અત્યારે એમના વિરુદ્ધની ખંડણીની ફરિયાદ દાખલ થયેલ છે. આ વિશે શું મેસેજ આપવા માંગો છો? આ ઉપરાંત ઘણા બધા લોકો છે કે જે આ લોકોની જે છે એ લોકોની આ ભોગ બનેલા છે. તો લોકોને એક અપીલ છે કે કોઈના ડર્યા વગર અને કોઈ તંત્રનો જે ખોટો ભય ઊભો કરે છે, આ કોઈ પણ ભય વગર પોલીસ સ્ટેશન આવી અને પોતાની ફરિયાદ આપે. GTV ન્યૂઝ.